પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલ। આપણી રાષ્ટ્રીયતાનો આધાર ભારત માતા છે। માત્ર ભારત જ નહીં એવું કહેનાર ભારતીય વિચારક, સમાજસેવક અને રાજકારણી, ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘના નેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ 1916માં મથુરાથી 26 કિલોમીટર દૂર આવેલ ચંદ્રભાઈ નામના ગામમાં થયો હતો। એ ગામને હવે દીનદયાળ ધામ તરીકે ઓળખવામાં આવે છે। તેમના પિતા ભગવતી પ્રસાદ એક જાણીતા જ્યોતિષશાસ્ત્રી અને માતા શ્રીમતી રામપ્યારી એક ધર્મિષ્ઠ નારી હતા। તેઓ 8 વર્ષના હતા ત્યારે તેમના માતા પિતા બંને અવસાન પામ્યા। તેમણે તેમના મામાએ ઉછેરીને મોટા કર્યા। અભ્યાસની ઉજ્જવળ કારકિર્દી દરમિયાન તેમણે મેટ્રિક અને સ્નાતક કક્ષાએ સુવર્ણચંદ્રક મેળવ્યા। પ્રાંતીય સેવા પરીક્ષામાં પાસ થયા, પરંતુ તેમણે સરકારી નોકરી સ્વીકારી નહીં, કેમ કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે સેવા આપવા માંગતા હતા। તેમણે પ્રયાગમાં બીએડ અને એમએડની પદવીઓ મેળવી અને લોકસેવામાં જોડાયા। 1937માં તેમની મુલાકાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કે.બી. હેડગેવાર સાથે થઈ। ત્યારથી સંઘમાં જોડાવાનું નક્કી કરી લીધું। આજીવન સંઘ પ્રચારક બન્યા। પ્રથમ લખમીપુર જિલ્લાના પ્રચારક રહ્યા, ત્યારબાદ તેઓ ઉત્તર પ્રદેશના પ્રાંતીય આયોજક બન્યા। તેમને આદર્શ સંઘ પ્રચારક તરીકે જોવામાં આવતા, કેમ કે તેમની રહેણી કરણી વગેરે સંઘની વિચારધારાને એકદમ અનુકૂળ હતી। 1940માં તેમણે લખનૌથી રાષ્ટ્રધર્મ નામનું પ્રકાશન બહાર પાડ્યું। ત્યારબાદ પંચજન્ય નામનું સામયિક અને સ્વદેશ નામનું વર્તમાનપત્ર બહાર પાડ્યું। 1951માં જ્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી, ત્યારે તેના બીજા ક્રમના વરિષ્ઠ નેતા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે દીનદયાળની વરણી કરી। આ પક્ષને સંઘ પરિવારની વિચારધારાને અનુકૂળ બનાવવાની કામગીરી સોંપાઈ। તેમને ઉત્તર પ્રદેશ શાખાના જનરલ સેક્રેટરી બનાવાયા અને ત્યારબાદ તેઓ સમગ્ર પક્ષના અખિલ ભારતીય જનરલ સેક્રેટરી બન્યા। 1953માં મુખર્જીના અવસાન પછી સમગ્ર જનસંઘની જવાબદારી દીનદયાળ પર આવી। ઉપાધ્યાયે અભિન્ન માનવતાવાદની સંકલ્પના વિચારી હતી। અભિન્ન માનવતાવાદ દરેક વ્યક્તિના શારીરિક, માનસિક અને આત્મિક એ ત્રણેય અભિન્ન વિકાસનો વિચાર કરે છે। આ સંકલ્પના ભૌતિક અને આત્મિક, એકલ અને સામૂહિક વિકાસના વિચારનો સમન્વય કરે છે। તેમણે ભારત માટે ગ્રામ્ય આધારિત વિકેન્દ્રીય અને સ્વાવલંબી અર્થવ્યવસ્થાની કલ્પના કરી હતી। દીનદયાળ ઉપાધ્યાયનો મત હતો કે એક સ્વતંત્ર દેશ તરીકે ભારત પશ્ચિમી વ્યવસ્થાઓ જેમ કે એકવાદ, લોકશાહી, સમાજવાદ, સામ્યવાદ કે મૂડીવાદ પર આધાર રાખી શકે નહીં અને સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજનીતિ તે આધારવિહીન વ્યવસ્થા તરફ વળી રહી હતી। આ કારણે પારંપરિક ભારતીય મૂલ્યો નાશ પામતા હતા। તેઓ માનતા કે પશ્ચિમી વિચારસરણી નીચે ભારતીય વૈચારિક શક્તિ ગુંગળાઈ છે, જેને કારણે મૂળ ભારતીય વિચારધારા ખીલી નથી। તેઓ કહેતા કે ભારતને તાજી વૈચારિક હવાની સખત જરૂર છે। તેઓ નવી તકનીકોનું સ્વાગત કરતા, પણ તેઓ ભારતીય પરિપ્રેક્ષમાં સુધારવા માંગતા। તેઓ સ્વરાજમાં વિશ્વાસ ધરાવતા। તેમણે ચંદ્રગુપ્ત મૌર્ય નામનું નાટક લખ્યું અને ત્યારબાદ તેમણે શંકરાચાર્યની જીવન કથા પણ આલેખી હતી। તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક હેગડેવારની મરાઠી જીવન કથાનો અનુવાદ કર્યો હતો। તેમનું મૃત્યુ શંકાસ્પદ સંજોગોમાં થયું હતું। તેઓ લખનૌથી પટના પ્રવાસ કરતા હતા ત્યારે તેમનું કતલ કરવામાં આવ્યું। 11 ફેબ્રુઆરી 1968ના તેમનો મૃતદેહ મુગલસરાયના રેલવે યાર્ડમાં મળી આવ્યો ત્યારે સમગ્ર ભારત શોકમાં ડૂબી ગયું હતું। કેન્દ્ર સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત વિવિધ કૌશલ્યવર્ધનની તાલીમ યુવાનોને આર્થિક પગભર કરવામાં મદદરૂપ થાય છે, તો અત્યારે સરકાર માન્ય સસ્તા અનાજની વ્યાજબી ભાવની દુકાનોને દીનદયાળ ગ્રાહક ભંડાર એવું નામ આપવામાં આવ્યું છે। 1978, 2015, 2016, 2018માં તેમની યાદમાં ટપાલ ટિકિટો બહાર પાડવામાં આવેલી છે। આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિએ આ મહામાનવને શત શત વંદન। પ્રાસંગિકમાં આજનો વિષય પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિ સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું। પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।